ચલો પાપડ પણ પી લઈએ. એનું મગજ છે ને એનું બહુ ગરમ છે પાછું. કુટિયાને ખબર પડી જાય ને કે રેતી છે તો એ પછી રેતી છે ને આપણે સ્લેબ ફવારે ભરવાનું છે ને તો રેતી પાછી વીણવી પડે ધૂળમાંથી. તો જો આ પ્રકારના બે રૂમ છે, અહીંયા ઓસરી છે અને અહીંયાથી આપણે સીડી ઉપર ચડી. મમ્મી અહીંયા છે ને કંઈક યુનિક વસ્તુ આપણને બતાવતા હતા. શું વસ્તુ બતાવે તમને હું બતાવું. ચાલો તો જો અહીંયા મેરેજમાં પૂગી ગયા ને આવતા વેત જ સીધું જો આપણે ડીશ ભરી લીધી છે કેમ કે અહીંયા સીધો જમણવાર ચાલુ હતો. જલપાઈ છે ને 2 ઘડિયાળ પહેરી છે કેમ કે એનો સમય સારો ચાલે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીના 4 જેવો ટાઈમ વાગી ગયો છે અને થોડી વાર આપણે આરામ કરીએ અને આવી ગયા છીએ બહાર. અને બહાર ઘરનું બધું કામ બાકી છે એ કરશું. હજી તો જો અહીંયા કપડાં પણ એમને સુકાય છે દોરી ઉપર. વાસણને બધું ગોઠવવાનું છે, ફળિયા વાળવાના છે, તો રોંઢાનું બધું કામ કરી લઈએ. અને મમ્મી પપ્પા પાછળની સાઈડ ઘર બને છે આપણું જો અહીંયા નવું, તો એમાં કાલ છે ને સ્લેબ ભરવાનો છે. તો અત્યારે પાછળની સાઈડ જે ટ્રેક્ટર આવ્યા છે કાકરી નાની બધું ખરખું કરે છે. તો આપણે એ લોકોને અત્યારે તડકો અને ગરમી બહુ છે એટલે આપણે ઠંડુ ઠંડુ શરબત બનાવી અને પીવડાવી દઈએ એટલે એનર્જી આવી જાય જે વેસ્ટ થઈ હોય એ બધી. અને દિત્યા પણ ત્યાં પાછળ જ છે. મમ્મી પપ્પા છે ને ત્યાં તો એ પણ ઉઠીને ત્યાં જ વહી સીધી. તો લીંબુ તો ઘણા બધા છે. આપણે છે ને બધા ઘરના લોકો માટે શરબત બનાવી નાખીએ ને ઠંડુ ઠંડુ પેલા શરબત પી લઈએ ને પછી આપણે આગળનું કામ કરીએ. ચાલો તો જો આમાં છે ને આપણે મસ્ત મજાનું વરિયાળી ને સાકર ને નાખી અને આપણું સરસ મજાનું શરબત રેડી થઈ ગયું છે. વરિયાળી નાખી છે એટલે બહુ મસ્ત સ્વાદ આવે છે આનો. અને હવે આ શરબત લઈને આપણે મમ્મીને લોકો જ્યાં કામ કરે છે ત્યાં જઈએ અને પીવડાવી દઈએ. ગ્લાસ લઈને દિત્યા ગઈ છે આગળ. તો દિત્યા બેન જો અહીંયા બહુ મસ્ત કામ કરે છે. ગ્લાસ બધા એને એક એક ગણી અને લઈ આવી અને બધા એને શરબત આપી દેશે. કા દિત્યા? હે તારો તું ભૂલી ગઈ? તારો આર્યો તું આમાં પી લેજે કપમાં. અહીંયા જો બાર કાકરીના ઢગલા પડ્યા કેમ કે કાલે સ્લેબ ભરવાનો છે ને તો મમ્મી ને એ લોકોને હરખું બતાતા. ઓલું ઢાકેલું છે એમાં શું વેરું છે? રેતી છે એમાં અને બાજુમાં કાકરીનો ઢગલો છે એટલે સ્લેબ ભરવાની બધી બે સીડિયા પાછરા ને એક ઉપર એક ઢાકો નકર તો ખુટિયા ઉડાડી દે આપણે આમાં વઈ જાય. હા અડધું તો ખુટિયા બગાડી નાખે. રેતી દેખી રેતી મોંઘી છે. હા અત્યારે બધી વસ્તુ મોંઘી જ છે મકાન બનાવવાની. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમને અહીંયા સુગંધ આવી ગઈ હતી કે શરબતની? દિત્યા બોલાવા ગઈ હતી કે હાલ માર પપ્પાને બોલાવી આવું કે ચાલો આપણે પણ શરબત પી લ્યો. ચલો પાપડ પણ પી લઈએ શરબત. પી લીધું ને તો મારું એક ગ્લાસ બાકી છે તો હું પી લઉં ને. ચલો મસ્ત મજાનું શરબત પી લીધું છે. ઠંડુ થઈ ગયું છે. મગજ થોડુંક કરકાનું. એનું મગજ છે ને એનું બહુ ગરમ છે પાછું. મગજ બહુ આકરો છે બાપા. અટલ ગરમી તડકો એવો છે મગજ ગરમ થઈ જાય. તો અત્યારે જો આપણે આવી ગયા છે નવા મકાનમાં થોડુંક ચેક કરવા માટે કેમ કે લાઇટ ફિટિંગ ને બધું થઈ ગયું છે. કાલે તો આમાં સ્લેબ ભરાઈ જવાનો છે. છત આવી જવાની છે નવી ઉપર. બરોબર. કલર્સ એટલે હું દિત્યા નરસમ ત્રણે આવી ગયા છે. તો આની પહેલા આપણે આ તો દેખાડી દીધું હતું કે નતું દેખાડ્યું કે દેખાડ્યું હતું? નતું દેખાડ્યું. હાલો તો દેખાડી દઈએ. જો આ પ્રકારનું ઉપરનું બધું શું કહેવાય સ્લેબ ચાલુ હતું, થોડું બાકી હતું એવું બધું. નહીં ઉપરે તો જો આ પ્રકારનું સ્લેબ ભરવાની અહીંયા તૈયાર થઈ ગઈ છે ને ઉપર લાઇટ ફિટિંગનું પણ ઉપરનું જે અંડરગ્રાઉન્ડ હોય ને એ બધું થઈ ગયું છે. મસ્ત છે ને? હા જો એ બધું થઈ ગયું છે તો એ પણ તમને દેખાડી દઈએ થોડીક વારમાં. અત્યારે તમને ચારે બાજુ લાકડા જ ઊભા દેખાય એટલે હરખું થઈ જાય ને પછી આપણે ફરીથી પાછું એક તમને વિડીયો બનાવીને જાણ કરી દઈશું. બરોબર ને દિત્યાબેન? હા બરોબર. અહીંયા પવન આવે બાકી દિત્યા અહીં પવન કેવું આવે બાકી મસ્ત આવે ને. આ થોડુંક સ્લેબ ભરાય જાય લાકડા નીકળી ને પછી તો અહીંયા જ બપોરે શું આવતું રહેવાય. હે આપણે અહીંયા શું આવતું રહેવું બપોરે ચાલ. હા અહીંથી જો કેવું મસ્ત દેખાય. બપોરે તો હું ત્યાં જ આવતા રહે મોડેથી. સાંજે નહીં આવે. સાંજે પછી મચ્છર આવે તો સાંજે આવતા રહેવું. લાઈટ ફિટ થઈ જાય પછી સાંજે આવતા રહેવું. બાકી અંધારામાં તો પછી દિત્યાબેનને બીક લાગે ને કે ન લાગે? અને અહીંયા જો મોટા મોટા ઢગલા આવી ગયા છે રેતીના અને કાકરીના અને રેતીના ઢગલા એ મમ્મી આગળ કીધું ને આગળ એમ કે ઢાંકી દીધો છે એટલે છે ને ખૂટિયાઓને ખબર ન પડે કે આમાં રેતી છે. એમ નકર ખૂટિયાઓને ખબર પડી જાય ને કે અહીં રેતી છે તો એ પછી રેતી છે ને આપણે સ્લેબ ફવારે ભરવાનું છે ને તો રેતી પાછી વીણવી પડે ધૂળમાંથી. જો આ એક બે આવી ગયા છે. આ તૈયારીમાં છે. આગળ કેવા જાય થોડીક વાર પછી
કે હાલો હાલો આમ મસ્ત રમવાની જગ્યા છે, બધા આવો આગળ ગામમાં ખામાં બધાને બોલાવીને આવશે. હા એટલે મમ્મી પપ્પાએ જો જુગાડ કરી દીધો છે, તાલપત્રી ઢાંકી દીધી છે કાળા કલરની, એટલે એને બહુ કઈ ખબર ન પડે. અને કાકરીની ઢોકલો આવી ગયો છે. હવે બધી તૈયારી ઓલમોસ્ટ આપણે સ્લેબ ભરવાની થઈ ગઈ છે. હવે ખાલી સવારે ઓલા લોકો આવશે પછી આપણે આગળ વિડીયોમાં બતાવશું કે કઈ રીતે એ લોકો એનું કામ કરે છે. બરોબર છે. તો જો આ પ્રકારના 2 રૂમ છે, અહીંયા ઓસરી છે ને, અને અહીંયાથી આપણે સીડી ઉપર ચડી અને જવાનું છે. અને અહીંયા બીજી સીડી આવશે, એ કાલે બની જશે. સીડીની ઉપરની આગાસી છે, એમાં બધું અહીંયા લાઇટ ફિટિંગનું કામ થઈ ગયું છે. લાઇટ ફિટિંગનું નહીં, લાઇટનું બધું પ્લાનિંગ થઈ ગયું છે આપણે હજુ. બરોબર ને દિત્યાબેન? તો જો આ રીતનું કંઈક અહીંયા લોખંડ પાથરેલું છે, અને પછી બધી જો લાઇટિંગ નું ઓલું જે મૂકવાના હોય ને બધા, એ બધું મુકાઈ ગયું છે. આ બધું પપ્પાએ ફિટ કરેલું છે લાઇટનું. કાનારેસ પપ્પાને કામ ફાવે છે, એટલે એ બધું જો મસ્ત થઈ ગયું છે. હવે આવતીકાલે આની ઉપર બધે સ્લેબ પાથરી દેશે. અને આ કામ કેટલું હાર્ડ હશે ને, આ બધું કેવું માપ કરીને બધું ફિટિંગ કરવું ને, નહીં? આપણને એમાં મગજ ન પૂગે એ તો દરરોજ પોતપોતાનું કામ હોય, એટલે એનું કામ છે જોબ. અને અમારે જો અહીંયા આજુબાજુ શેરીમાં બધે મકાન બને છે. જો અહીંયા મકાન બને છે, એ અમારી સાથે જ બધા બને છે. જો અહીંયા પણ મકાનનું કામ ચાલુ છે, અમારે અહીંયા મકાનનું કામ ચાલુ છે. એટલે ચારે બાજુ છે ને અત્યારે મકાનની સિઝન ચાલુ હોય ને એવું લાગે છે. નરેશ પડી જવું. હા, હવે બધા ગામમાં રહેવા આવે છે ને, એટલે બનાવજો. એવું નથી ગામમાં રહેવા આવે છે, ગામમાં મકાન સારા હોય તો એ પાડીને નવી સ્ટાઇલના મકાન બનાવે બધા. હવે મને આની એક વાત નથી સમજાતી નરેશ. જો આ બધી ઢાઈકું છે બરાબર, એમાં વચ્ચે વચ્ચે જો કેટલી બધી જગ્યા દેખાય છે. સ્લેબ ભરતા હશે તો જગ્યામાં જગ્યા નહીં રહી જતી હોય, કઈ રીતના કરતા હશે એ હવે છે ને, એનો જવાબ આપણે આવતીકાલે જ મળશે, જ્યારે સ્લેબ ભરશે ને ત્યારે. એટલે હા, તો આવતીકાલે તમને દેખાડી દઈશ વિડીયોમાં. નહીં ખબર હશે આપણા વ્યુઅર્સને ઘણાઈને. હા, ખબર હશે. જેને નહીં ખબર હોય એને આવતીકાલે ખબર પડી જશે આપણા જેવાને. બરોબર ને? પેપર કે એવું કઈ પાથરતા હોય તો ખબર નહીં. પેપર પાથરે તો નકર ત્યાંથી તો માલ બનાવી નીચે નો આવી જાય, એમ માલ કહેવાનું એમ છે. જો ઘણા બધી ખાચા ખૂચી છે. ચાલો તો ઉપરનું મકાનનું કામ જોઈ લીધું આપણે. અને અત્યારે છે ને હું મુખવાસ બનાવું છું. જો મમ્મીએ છે ને સવારમાં તલ ને વરિયાળી અને અજમા ને એવું બધું હળદર નિમક વાળું કરી અને થોડીક વાર સૂકવી દીધું હતું. તો સરસ સુકાઈ ગયું છે, તો અત્યારે થોડુંક શેકી નાખું, કેમ કે મુખવાસ પૂરો થઈ ગયો છે. તો જો અહીંયા છે ને આપણો મસ્ત મજાનો મુખવાસ બનીને થઈ ગયો છે રેડી. અને એમાં છે ને ઉપરથી થોડી ગોટલી નાખી દીધી છે, એટલે સરસ સ્વાદ આવે. તો આને થોડી વાર ઠંડો થવા દેશું, પછી આપણે કાચની બોટલમાં ભરી લેશું. તો મુખવાસ આપણે કરી લીધો, ઠંડો થવા મૂકી દીધો. અને મમ્મી અહીંયા છે ને કંઈક યુનિક વસ્તુ આપણને બતાવતા હતા. શું વસ્તુ બતાવે તમને હું બતાવું. દિત્યા તે શું ઉપાડ્યું છે દિત્યા? એ દિત્યાથી તો ઉપડતું પણ નથી, એટલું વજનદાર છે. તો જો છે આ આપણી વાડીના બીટ છે, જોઈ લ્યો. બાપરે બાપા, એક હાથે તો ઉપડતા નથી. આ જોઈ લ્યો, એક હાથમાં તો ઉપડતું પણ નથી, એટલું મોટું બીટ છે આ. એવડે એવડે બીટ થાય છે હવે? પૂરા થઈ ગયા. હવે આ છેલ્લા બીટ છે કા? હા, એલા તાકાત વાળું તું તો. તારા મોઢા જેવડું બીટ છે યુગ. જો યુગનું મોઢા જેવડું. કેવડા મોટા બીટ જો પપ્પા લઈ આવ્યા વાડીએથી, કેમ કે હવે આ છેલ્લા છે એટલે મોટા થયા હોય ને જમીનની અંદર. બાકી પેલા જો આવા નાના હતા, એમાંથી આવડા મોટા બીટ થયા. દિત્યા તો બીટ થી રમવા માંડી. ચાલો તો રોંડાનું બધું કામ કરી અને અત્યારે જો 6:30-7 જેવો ટાઈમ થવા આવ્યો છે. અમે બધા જો સરસ મજાના રેડી થઈ રથમાં બેસી અને અત્યારે જઈએ છીએ લગ્નમાં. અમારા ભાઈઓમાં લગ્ન છે, તો અત્યારે અમારે ત્યાં જમવા જવાનું છે અને બધે દાંડિયા રાસનો એવો પ્રોગ્રામ છે કા? હા, એવું બધું છે અત્યારે. તો મમ્મી ને પપ્પા છે ને એ લોકો તો વહેલા જતા રહ્યા છે ને અમે પાછળ રહ્યા હતા, કેમ કે દિત્યા અને જેનિસા બેન ને બેયને આવવું હતું. એટલે કા દિત્યા, જેનિસા? તો હવે જઈએ લગ્નમાં અને ત્યાં જઈને પછી જો વિડીયો કન્ટિન્યુ થશે તો કરશું, બાકી ઘરે આવીને મળશું. કા નરેશ? ચાલો તો જો અહીંયા મેરેજમાં પૂગી ગયા ને આવતા વેત જ સીધું જો આપણે ડીશ ભરી લીધી છે, કેમ કે અહીંયા સીધો જમણવાર ચાલુ હતો ને આપણા બધા જો બેહી ગયા છે. કાકી ને બેનું ને બધું આવી ગયું છે, ભેગા થઈ ગયા બધા રસ્તામાંથી. કા કાકી? ભૂખ લાગે એટલે બોલાતું નથી. તો જો બધા એને બહુ ભૂખ લાગી એટલે જમવા માંડ્યા છે બધા. તો આપણે ઠંડુ થાય ને પેલા જમી લઈએ. ચાલો તો આપણે લગ્નમાંથી ઘરે આવી ગયા ને જલપાઈ છે ને 2 ઘડિયાળ પહેરી છે, કેમ કે એનો સમય સારો ચાલે છે. સમય સારો ચાલે ને એટલે એને ડબલ ઘડિયાળ પહેરવી પડે. માણસો એક ઘડિયાળ પહેરતા હોય, મેં તો 2 ઘડિયાળ પહેરી છે. બરોબર છે. એક મારી અને એક દિત્યાની. અને એમાં પણ લાઈટ ફટાકડા ફૂટ્યા. એન્ટ્રી થઈ વરાજાની એન્ટ્રી થઈ. આમાં જો છે ને કેવી મસ્ત લાઈટ થાય, એક કલરફુલ થાય. પછી જો ગ્રીન, રેડ, બ્લુ
એવી જ લેવાય ઘડિયાળ. કલરફુલ છે આ ઘડિયાળ. અને આ પણ બહુ સારી ચાલી હતી ત્યાંની ઘડિયાળ, ઘણા ટાઈમથી છે કા નરેશ? અને અત્યારે જો અમે જમી મસ્ત મજાનું અને સીઝનનો પહેલો રસ આજે તો ખાધો છે. તમે કેટલા વટકા ખાધું તો? નોર્મલ જ ખાવ, 1.5 વાટકો. મેં 2 વટકા ખાધું તો. તો તારું તો વધુ જ હોય. એટલે સીઝનની પહેલી હે મેં 3 વાટકા. ઓહો, ખોટું બોલે છે દીદી, 3 ક્યાં ખાધા હતા? મેં 3 જ ખાધા હતા. 3 ટોટલ 3 વાટકા છે. શાક ને જો શાક જો દાળ. જો ફટાકડો ફટાકડો જો ફટાકડો ફૂટશે. ફૂટી ગયો. જો ફૂટી આટલું ગયો. કલરફુલ ન થયો. તો અત્યારે અમે પણ જો દાંડિયા રાસ હતા ને આયોજન કરેલું હતું, પણ થોડુંક મોડું થાય એમ હતું ચાલુ દાંડિયા રાસનું. એટલે અમે જમી થોડીક વાર બેસી અને 9 થયું ત્યાં પાછા ઘેરે પહોંચી ગયા કાના રે. ત્યાંથી આવી અને પછી અહીંયા બહાર જ બેસી ગયા. આજે ઘરનું તાળું એ નથી ખોલ્યું, કેમ કે અહીંયા એટલો મસ્ત ઠંડો પવન આવતો હતો ને. ત્યાં અહીંયા બધા શેરીના બેઠા હતા ને તો બધા બેઠા રહ્યા અને અત્યારે શેરીના બધા જો સૂઈ ગયા. આ બાજુ બધા આખી શેરી સૂઈ ગઈ છે. અમારા ઘરે એક જગ્યાએ લાઈટ ચાલુ છે અને અહીંયા જો આપણું મસ્ત મજાનું મકાન દેખાય છે. હજુ કામ ચાલુ. હા જો અત્યારે મસ્ત મજાનું લાગે છે. એટલે હજુ ઉપર મસ્ત મજાનું લાગશે. હજુ ઉપરનું જે કામ ચાલુ છે ને બની જશે પછી. હજી એમાં છે ને કાલે સ્લેબ ભરવાનો બાકી છે. હા સમજાય તો. જો ફટાકડો ફૂટશે. ફટાકડો ફૂટશે. કેટલું મસ્ત દિત્યા છે ને આ ખૂટિયા અને કૂતરાથી એટલી બીવે ને કે ખૂટ્યો છે ઓલી બાજુ હતો ને ઓલા ગેટે ત્યાં દિત્યા બોલવા માંડી ચાલો ઘરમાં કરી ચાલો ઘરમાં કરી. એ કાંઈ ન કરે જો વયો ગયો ને. ચાલો હવે અહીંયા છે ને આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. બરો યુદ્ધ ચાલુ છે. બરો વિડીયો એન્ડ પછી કરીએ. બધા છે ને એ બધા શું કરે ખબર? જો આ બધા છે ને અહીં ટુકડી આખી ભેગી થઈ ગઈ અત્યારે અને આગળ આપણે જેવા અંદર વયા જાઉં ને એવું જો ઓટાની જ રાહ જોઈ. જો 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 ત્યાંથી જોઈ ને આ બધું છે ને અહીંયા હવાર થાય તો એટલું ભરી મૂકે આ બધું. નાખીએ. હું દરરોજ ઓટા સાફ કરું. દરરોજ સવારમાં ઉઠી અને પાણીથી આખા બધાય ઓટા ધોઈ નાખું અને જેવું બપોર થાય ને ઓટા ઠંડા થાય ને એટલે લોકો બેસી જાય ત્યાં. મહેમાન આવીને બધા બેસી જાય લાઈન ટુ લાઈન. લાગડી આપણે જેવા અંદર જાઉં ને એ લોકોને આરામ કરવા આવી જાય પણ વાંધો નહીં. તો ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.